બા રોજ સ્ટોરી કહે છે, નહીં મજા આવે છે હે ને સ્ટોરી સાંભળવાની, પછી કેવી મસ્ત મસ્ત ઊંઘ આવી જાય છે હે ને. હા, તો બાળકને વડીલો જનરલી દાદા ને દાદી હોય છે ને કે નાના નાની, એ લોકો સ્ટોરી બાળકને કહેવાની બી એમને મજા આવતી હોય છે અને બાળકને સાંભળવાની બી મજા આવતી હોય છે. તો બાળકને રાત્રે સ્ટોરી સાંભળવાથી એક તો એની એકદમ ડીપ એટલી મસ્ત ઘસઘસાટ ઊંઘ આવી જાય અને પ્રફુલ્લિત મનથી બાળક ઊંઘી જાય, આનંદદાયક ઊંઘ આવે એમને. અને રાત્રે સ્ટોરી કહેવાથી બાળકનો જે થિંકિંગ પાવર હોય છે એ વધે છે. બીજું કે બાળકને બીજાને કેવી રીતે હેલ્પફુલ થવું એ ખબર પડે હે ને. વજ્ર પેલી ડવ અને આંટની સ્ટોરીમાં હે ને, પેલું ડવ કેવું હેલ્પ કરે છે, કીડીને બચાવી દે છે પાણીમાંથી. હા, પછી એટલે ડિફિકલ્ટીમાં બી શું કરવું એની થોડી થોડી એમને વિચાર શક્તિ ખીલે છે ને, એટલે ખ્યાલ આવે કે આ કોઈ મુશ્કેલી આવી તો હું શું કરું. પછી ઘણીવાર એને કોઈ ચીટિંગ ના કરી જાય એનું બી ખ્યાલ આવે કે આ મને ચીટિંગ કરે છે, એની એને સમજણ પડે. ઘણીવાર ઓવર કોન્ફિડન્સ બાળકોમાં આવી જતું હોય છે, તો એ બી એને ખ્યાલ આવે કે ઓવર કોન્ફિડન્સ ના કરવો જોઈએ. કે પેલું સસલું અને કાચબાની સ્ટોરી ઉપરથી બાળકોને રોજ અલગ અલગ સ્ટોરી કહેવી જોઈએ. એકની એક સ્ટોરી તો એ બોરિંગ થઈ જાય, કંટાળે બાળક. અને સ્ટોરી પૂછ્યા પછી એને પ્રશ્ન પૂછો કે આ સ્ટોરીમાં આમ હતું તો હવે શું આનું રિઝલ્ટ આવ્યું, તું હોય તો શું કરે. એટલે એ રીતે બાળકોને થિંકિંગ પાવર, ઇમેજિંગ પાવર એ બધું બહુ વધે. અને અલગ અલગ પાત્રોને ઓળખે, સ્ટોરીમાં જે અલગ અલગ પાત્રો આવતા હોય એને બી ઓળખે કે આ પાત્ર સારું બિહેવ કરે છે, નેગેટિવ, એ એને ડિફરન્સ ખબર પડે બાળકોને. અને પોતાની વસ્તુઓને ઓળખે. દાખલા તરીકે કઠિયારો અને કુહાડીની વાર્તા, એમાં જે બતાવ્યું છે સ્ટોરી, એમાં એ પોતાની વસ્તુને ઓળખે કે બીજાની ભલે પ્રેસિયસ હોય તો પોતાની વસ્તુ શું છે એની વેલ્યુ એ બાળકને ખબર પડે. અને બીજું કે બાળકને આત્મીયતા વધે છે કે પોતાના નાના નાની, દાદા દાદી, મમ્મી પપ્પા એ બધા પ્રત્યે આત્મીયતા, એક લગાવ થાય છે. અને એ લગાવના લીધે બાળકને કોઈ બી મુશ્કેલી, કોઈ મૂંઝવણ હોય તો એ મમ્મી પપ્પા આગળ કે કોઈની આગળ ઇઝીલી રજૂ કરી શકે છે. થેન્ક યુ.